નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિંગવડ તાલુકામાં બનેલ ઘટના બાબતે ઝાલોદ ભાજપના ધારાસભ્ય ભોગ બનનાર દીકરીના ઘરે પહોંચ્યા। સિંગવડના તોરણી પ્રાથમિક શાળાના નરાધામ આચાર્ય દ્વારા 6 વર્ષીય બાળકી જોડે દુષ્કર્મનો પ્રયાસ તેમજ હત્યાનો મામલો। મૃતક બાળકીના નિવાસસ્થાને નેતાઓનો જમાવડો। ઝાલોદ 130 બેઠકના ભાજપના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા પહોંચ્યા ભોગ બનનાર દીકરીના ઘરે। મહેશભાઈ ભુરિયાએ બાળકીના પરિવારજનોને સાંત્વના પાઠવી। બાળકીના પરિવારજનોએ હત્યારા નરાધમ આચાર્ય ગોવિંદ નટને સખ્તમાં સખ્ત સજા તેમજ ફાંસી થાય તેવી સજા માટેની માંગ કરી છે। રિપોર્ટર નાગેશ્વર સેન, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, દાહોદ। સપ્ટેમ્બરે ધોરણી પ્રાથમિક શાળામાં અમારી દીકરી દુરીશાબેન ઈશ્વરભાઈ બારિયા સ્કૂલમાં ધોરણ 1માં અભ્યાસ કરતી હતી અને શાળાના આચાર્યની ગાડીમાં બેસાડી દીકરીની શાળાએ અભ્યાસ કરવા માટે મોકલેલ હતી અને મારી દીકરી જોડે શાળાના આચાર્યશ્રીએ એના જોડે એનું ગળો દબાવી હત્યા કરવામાં આવેલ છે। એ બાબતે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા અને અમારી સરકારે સઘન તપાસ કરાવી 48 કલાકની અંદર અમારી દીકરી ધ્રુવિશાને ન્યાય મળે એના માટે રાજ્ય સરકાર, રાજ્યનો ગૃહ વિભાગ, રેન્જના આઈજી શ્રી, જિલ્લા પોલીસ વડાશ્રી અને અમે ચૂંટેલા 15મી વિધાનસભાના ધારાસભ્ય તરીકે અમારી ફરજ બને છે। જિલ્લો હોય, તાલુકો હોય, ગામડું હોય, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને આવી મોટી ઘટનાઓ બને ત્યારે અમારી દીકરીઓને ન્યાય મળે આના માટે રાજ્ય સરકારની ન્યાયાલયો શરૂ કરવામાં આવેલ છે અને ન્યાયાલયની પ્રક્રિયાની અંદર ઝડપભેર આ કેસ ચલાવી અને તોમતદારને ફાંસીની સજા મળે એ રીતની રાજ્ય સરકાર ગતિથી ન્યાયિકપણે તપાસ કરાવી રહી છે। દેશના અમારા યશસ્વી પ્રધાનમંત્રી, વૈશ્વિક નેતા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબના વડપણ હેઠળની ગુજરાત સરકાર ગતિથી સમય મર્યાદાની અંદર સમયબંધ તપાસ કરાવી અને અમારી દીકરીને દુર્વિશાબેન ઈશ્વરભાઈ પટેલને બારિયાને જે હત્યા કરવામાં આવેલ છે એને હત્યારાઓને સખતમાં સખત સજા થાય એવું આ વિસ્તારના, આ જિલ્લાના ધારાસભ્ય તરીકે હું મારા દીકરીને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છું। મારી સરકાર પણ કટિબદ્ધ છે અને પરિવાર ઉપર આવેલી એ દુઃખદ ઘટના છે, એ દુઃખદ ઘટના ભગવાન એમને શક્તિ આપે દુઃખ સહન કરવાની એ જ અભ્યર્થના સહ અમારી દીકરીને શરણોમાં કોટી કોટી વંદન। જી સર, કઈ વિધાનસભાના? 130 ઝાલોદ વિધાનસભા, જી, ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા। થેન્ક યુ।